કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે દ્વારા ગુજરાતીઓ અંગે કરેલા નિવેદનના વિરોધમાં ભાજપ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। ત્યારે સુરતમાં ભાજપ શહેર પ્રમુખ અને પ્રદેશ સહપ્રવક્તાએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ અને મલ્લિકાર્જુન ખરગે પર પ્રહારો કર્યા હતા। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે કેરળની રેલીમાં ગુજરાતીઓ અંગે કરેલા નિવેદનને લઈ દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયે આ મુદ્દો ગાજ્યો છે। ત્યારે મંગળવારે સુરતના ભાજપ દ્વારા મૌન રેલી યોજ્યા બાદ સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને ગુજરાત પ્રદેશ સહપ્રવક્તા સુરતના માજી મેયર હેમાલી બોઘાવાલાએ પત્રકાર પરિષદ યોજી હતી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે દ્વારા ગુજરાતીઓ અંગે કરાયેલા અશોભનીય નિવેદન અંગે કહ્યું હતું કે ખરગેના નિવેદનથી કરોડો ગુજરાતીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસને ગુજરાતથી શું વાંધો છે તે સમજાતું નથી। અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ વિરોધ કર્યો હતો। દેશના અર્થતંત્રમાં ગુજરાતીઓની 8% જીડીપી છે અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતી છે। ત્યારે શું કામ કોંગ્રેસ ગુજરાતને ખોટી રીતે હેરાન કરી ગુજરાતીઓને આગળ આવતા હેરાન પરેશાન કરે છે તે સમજાતું નથી। તો ગુજરાતી તરીકે મારો સખત વિરોધ છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળની એક સભામાં જ્યારે ગુજરાતીઓને એક કહી શકાય ને એવા શબ્દ જેનો ઉલ્લેખ કરે છે કે જેને એમ કહી શકાય કે આવા શબ્દો ઉચ્ચારવા એ એમના માટે હું માનું છું એ મૂર્ખ છે। અભણ અને મૂર્ખ કોઈને કહેવું એ એક અતિશયોક્તિ છે અને જેનો વિરોધ ગુજરાતની 6.5 કરોડ લોકો ચોક્કસ જ કરશે। ને આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી આનો સખત વિરોધ થઈ રહ્યો છે। 6.5 કરોડ તો ખાલી ગુજરાતની પ્રજાજન છે, એ ઉપરાંત પૂરા ભારતમાં અને વિશ્વમાં ગુજરાતીઓનો પ્રસાર થયો છે। આપ જાણો છો તેમ કરોડો ગુજરાતીઓ ગુજરાત સિવાય પૂરા વિશ્વમાં રહે છે અને આ ગુજરાતીઓ આપ જાણો છો કે બિઝનેસ સાથે જોડાયેલા છે। મૂર્ખ શબ્દ વાપરવો કે અભણ શબ્દ વાપરવો એટલા માટે અયોગ્ય છે કે જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાએ જો ગુજરાતીઓ કામ કરી શકતા હોય તો એ અભણ ના હોય એ સ્વાભાવિક વાત છે। મારે ઘણી બધી વાતો આપ જાણો છો કે ગુજરાતમાં મહાત્મા ગાંધીજીનો જન્મ પણ ગુજરાતથી છે, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો જન્મ પણ ગુજરાતથી છે અને એમણે જે ભારત દેશ માટે બંને નેતાઓએ જે કામ કર્યું છે એ ઉપરાંત પૂરા વિશ્વમાં એમની નામના છે, એમની ખ્યાતિ છે। ત્યારે ગુજરાતીઓ માટે આવા શબ્દો વાપરવા યોગ્ય નથી।